ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને સાઉથ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની પરિસ્થિતિને લઈને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા હમણાં જ સમીક્ષા કરવામાં આવી, જેમાં રાજ્યના ઉચ્ચ અધિકારીશ્રીઓ, માનનીય મુખ્ય સચિવશ્રી અને જે આર્મ ફોર્સીસના અધિકારીઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા વિગતવાર સમીક્ષા કરવામાં આવી અને સમગ્ર ટીમને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે, જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલું છે. હાલના તબક્કે વાત કરું તો વલસાડ જિલ્લામાં વરસાદનું પ્રમાણ હમણાં ઘટ્યું છે અને સાથે સાથે નવસારી જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ હાલ ઘટ્યું છે. રેસ્ક્યુની કામગીરી ચાલુ છે. એની સાથે સાથે જે 4 NDRFની ટીમ ઓડિશાથી આપણે એરલિફ્ટ કરી અને સુરત ખાતે ઉતારવાના હતા, ત્યાંથી ઓડિશાથી એ ટીમ રવાના થઈ ચૂકી છે અને 11-11:30 વાગ્યાની આજુબાજુ લેન્ડ થઈ અને ત્યાંથી સુરત ખાતેથી વલસાડ ખાતે જવા રવાના થવાના છે. એમાંથી એક ટીમ નવસારી ખાતે અને એક ટીમ સુરત ખાતે સ્ટેન્ડ બાય રહેવાની છે. એની સાથે સાથે આર્મીની કોલમ 2 રવાના થઈ ચૂકી હતી, જે વલસાડ અને નવસારી પહોંચી ચૂકી છે. એની સાથે સાથે 2 ટીમો એડિશનલી રવાના થઈ છે, જે મોડી રાત્રે પહોંચવાની છે અને આવતીકાલે સવારે પણ જરૂરિયાત મુજબ અને ક્રિટિકાલિટીને ધ્યાને લઈ અને ટીમોને રવાના કરવામાં આવશે. હાલમાં પણ જિલ્લાઓમાં રેસ્ક્યુની કામગીરી ચાલુ છે. વહીવટીતંત્ર, પોલીસની ટીમો અને આપદા મિત્રો સમગ્ર ટીમ સંકલન કરી, SDRF અને NDRFની ટીમો સંકલન કરી અને રાહત અને બચાવની કામગીરી કરી રહી છે. સર, માનવ મૃત્યુ કેટલા છે પશુ? હાલમાં માનવ મૃત્યુ એક, જે અગાઉ મેં કહ્યું હતું તાપીમાં, એ રિપોર્ટ થયેલું છે. હજુ અમે રિપોર્ટ્સની વેઇટ કરી રહ્યા છીએ. જેમ જેમ રિપોર્ટ્સ આવે એમાં આપણે અપડેટ કરતા રહીશું. દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધી ટોટલ કેટલું સ્થળાંતર કરવામાં આવ્યું છે, રેસ્ક્યુ કેટલા કરવામાં આવ્યા? કુલ 38,000 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. પર્ટિક્યુલરલી નવસારી જિલ્લો અને સુરત જિલ્લામાંથી મોટા પ્રમાણમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે અને આ સ્થળાંતર એવા પ્રકારનું છે કે જેમાં મોટાભાગના લોકો પોતાના સગા સંબંધીઓના ત્યાં શિફ્ટ થયા છે અને 2,000 લોકોની આસપાસ આપણા જે આશ્રય સ્થાનો હોય છે, સેફ હાઉસીસ, ત્યાં શિફ્ટ થયેલા છે. સ્થળાંતર 38,000 જેટલું છે અને જે રેસ્ક્યુ છે કે જે એવા કેસીસ કે જેમાં લોકો સ્ટ્રેન્ડેડ હોય, કોઈ જગ્યાએ ફસાઈ ગયેલા હોય, તો એવા 352 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.